વંદે માતરમ ગીતના અપમાનના આક્ષેપને લઈને વડોદરા શહેર ભાજપ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સોનિયા ગાંધી સામે માફીની માંગ સાથે શહેર ભાજપના કાર્યકરો દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. આ કેન્ડલ માર્ચમાં વડોદરા શહેર ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને વંદે માતરમ ગીતનું સન્માન જાળવવાની માંગ કરવામાં આવી હતી. ભાજપના કાર્યકરોએ વંદે માતરમ ગીતના સન્માન અને રાષ્ટ્રભાવનાના મુદ્દે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. સાથે જ સોનિયા ગાંધી દ્વારા સમગ્ર મામલે માફી માંગવામાં આવે તેવી પણ ભાજપ દ્વારા માંગ કરવામાં આવી છે. આ મામલે વડોદરા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીએ આક્ષેપો સાથે વિરોધ નોંધાવ્યો હતો. 15 ઓગસ્ટ દિવસે કોંગ્રેસ કાર્યાલય ખાતે જે ધ્વજવંદનનો કાર્યક્રમ હતો તેમાં પૂર્ણ વંદે માતરમનું ગાન કરવામાં આવ્યું હતું, પરંતુ કોંગ્રેસના નેતાઓ જ્યારે પૂર્ણ વંદે માતરમમાં 2 કડીઓ પૂરી થયા બાદ જ્યારે પૂર્ણ વંદે માતરમની શરૂઆત થાય છે તો અસહજ થઈ ગયા. અસહજ થવાથી અટક્યા નહીં. સોનિયાજી, ખડગેજી, રાહુલ ગાંધી એના ઇશારાઓથી ખાસ કરીને સોનિયાજી ગીતને બંધ કરવા માટેનું કહે છે, પરંતુ કોઈ સમજાવે છે કે આ વંદે માતરમ હવે રાષ્ટ્રગીત તરીકે સંસદની અંદર પણ પારિત થઈ ગયું છે, એનો આપણે બંધ નહીં કરી શકીએ, છતાં પણ ઇશારાથી બંધ કરવાનું કહે છે. ખૂબ શરમજનક ચેષ્ટા કરે છે. ખરેખર આ બહુ જ સખત શબ્દોમાં અમે વખોડી કાઢીએ છીએ. કેન્ડલ માર્ચ પણ એટલા માટે કરી છે કે વંદે માતરમ એક માતૃભક્તિ, આપણે જે માટીમાં જન્મ લીધો છે એનું માતૃભક્તિ માટેનું ગાન છે. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીએ આજથી 150 વર્ષ પહેલાં આની શરૂઆત કરી હતી, એનું ગાન રચના કરી હતી અને અનેક શહીદોએ આ વંદે માતરમ બોલતા બોલતા ફાંસીના માંચડે ઝૂલી ગયા છે. અનેક સ્વાતંત્ર્ય વીરોએ આ વંદે માતરમ બોલીને સ્વતંત્રતા અપાવી છે. અંગ્રેજો પણ જે વંદે માતરમના નારાથી ગભરાતા હતા એ જ પ્રકારનો ગભરાટ આ કોંગ્રેસના નેતાઓમાં પણ જોવા મળી રહ્યો છે. મને લાગે છે કે ભારતના નાગરિકો કોઈ આ વસ્તુને સહન નહીં કરી લે, કારણ કે આપણે માતૃભક્તિની જે વાત કરીએ છીએ એ વંદે માતરમ ગાન છે. આપણે વંદે માતરમને સ્વીકાર્યું છે અને આપણે સૌ આને સન્માન આપીએ એ જ સૌને આપના વતી અપીલ કરું.